આગળ વાત સુરતમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો ખુલાસો થયો છે। અમરોલીની શિવમ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ કરાતું એજન્ટ્સ મારફતે ગર્ભવતી મહિલાઓને બોલાવવામાં આવતી। જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓએ તપાસ કરી સોનોગ્રાફી મશીન આરોગ્ય વિભાગે સીલ કર્યું। ડોક્ટર હિતેશ જોશી હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડોક્ટર હિતેશ જોશી ગર્ભ પરીક્ષણ કરતા હતા કે નહીં તેની તપાસ કરવામાં આવશે। અન્ય કોઈ ડોક્ટર તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે કે અન્ય કોઈ ડોક્ટર પણ આમાં સામેલ છે કે નહીં। ઓમ સાઈ હોસ્પિટલ લિંબાયતના ડોક્ટર વિજય ઝડફિયા અને તેમનો રિક્ષા ડ્રાઈવર ગર્ભવતી મહિલાઓનો સંપર્ક કરતો। ગર્ભવતી મહિલાઓ દીકરો કે દીકરી જણાવવા માટે પૈસા લેતા હતા, તેમની પાસેથી પૈસા લેવામાં આવતા હતા। ઘણા પેશન્ટના નંબર્સ પણ આરોગ્ય અધિકારીને હોસ્પિટલમાંથી મળ્યા છે। ગર્ભ પરીક્ષણ માટે એક દર્દીના 10 થી 15 હજાર લેવામાં આવતા। શિવમ હોસ્પિટલ અને આઈસીયુ હોસ્પિટલ જે અમરોલી વિસ્તારમાં આવેલી છે એમના વિરુદ્ધમાં એક સામાજિક કાર્યકર્તા અને જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી। એનું આખું રેકેટ પકડાયું છે અને જે એજન્ટ મારફતે ગર્ભ પરીક્ષણ કે જેમાં બાબો કે બેબી એટલે કે છોકરો કે છોકરીનું પરીક્ષણ કરવામાં આવતું હતું અને એના જે પેશન્ટ સગર્ભા બહેનોને અહીંયા મોકલવામાં આવતા હતા એનું ડિટેલમાં તપાસ કરીને જે એજન્ટો હતા ત્યાંની ફરિયાદ હતી, એમના થ્રુ જાણવા મળ્યું કે શિવમ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે। આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા અમિત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અમિત, ગર્ભ પરીક્ષણના રેકેટનો પર્દાફાશ થયો છે, કેટલા સમયથી આ રેકેટ ચાલતું હતું, કયા કયા ડોક્ટર્સના નામ સામે આવી શકે છે, પોલીસે કઈ રીતે કાર્યવાહી કરી? જી ચોક્કસથી આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો એક જાગૃત નાગરિક દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગને માહિતી અપાઈ હતી કે અમરોલી વિસ્તારમાં ક્રોસ રોડ પાસે જે શિવમ હોસ્પિટલ અને આઈસીયુ ના નામે એક જે પ્રસૂતિ સેન્ટર ચાલી રહ્યું છે તેમાં ગર્ભ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। એના બાતમીના આધારે જિલ્લા આરોગ્યની ટીમ છે તેના જે ડોક્ટર છે અનિલ પટેલ તેમના કર્મચારીઓ સાથે દરોડો કરવામાં આવ્યો હતો અને શિવમ હોસ્પિટલ અને આઈસીયુમાં જે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે ખરેખર અહીંયા જે છે તે ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું, જેમાં એક ડોક્ટરનું નામ પણ સામે આવ્યું છે। સુરતના જે લિંબાયત વિસ્તારના એક ડોક્ટર અને તેમનો જે રિક્ષા ચાલક છે તે ગર્ભ પરીક્ષણ માટે આ જે મહિલાઓ હોય છે પ્રેગ્નેન્ટ તેમનો સંપર્ક કરતા હતા અને ત્યારબાદ આ મહિલાઓને જે ચકાસણી માટે 10 થી 15 હજાર રૂપિયામાં ગર્ભ પરીક્ષણ થશે તેવું કહીને આ હોસ્પિટલમાં મોકલતા હતા। હાલ તો જે ઓમસાઈ હોસ્પિટલ છે લિંબાયતની તેના ડોક્ટર વિજય ઝડપિયાનું નામ ખોલ્યું છે, આ ઉપરાંત તેના એક રિક્ષા ડ્રાઈવરનું નામ પણ તપાસમાં ખોલ્યું છે। તો બીજી તરફ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ કરતા જે હિતેશ જોશી નામના એક ડોક્ટર છે કે જેમના નામે આજે સોનોગ્રાફી મશીન રજીસ્ટર થયું છે તે હિતેશ જોશીની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। હિતેશ જોશી આ સમગ્ર મામલે ગર્ભ પરીક્ષણ કરતા હતા કે નહીં કે પછી અન્ય વ્યક્તિઓ પાસે ગર્ભ પરીક્ષણ કરાવતા હતા તે તમામ બાબતો પર હાલ જે છે તે તપાસ કરવામાં આવી રહી છે। જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આ બાબતે પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી છે। બીજી તરફ પોલીસ પણ હવે આ મામલે તપાસ કરી રહી છે કે આ ડોક્ટર જે છે ઓમસાઈ હોસ્પિટલના વિજય ઝડપિયા અને આ જે સોનોગ્રાફી મશીન જેમના નામે છે તે હિતેશ જોશી આ બંને ડોક્ટરોએ સાથે મળીને અત્યાર સુધીમાં કેટલી મહિલાઓનું ગર્ભ પરીક્ષણ કર્યું છે, કેટલા સમયથી આ તમામ જે ગર્ભ પરીક્ષણ કરતા હતા અને કેટલા રૂપિયા પડાવ્યા છે તે તમામ બાબતો પર હવે તપાસ થશે અને સામાન્ય રીતે એક મહિલા પાસેથી 10 થી 15 હજાર રૂપિયા ગર્ભ પરીક્ષણના લેવામાં આવતા હોવાની વિગતો પણ સામે આવી। અમિત, આભાર આપનો જાણકારી આપવા માટે।